ચલો સમય લાગશે બોલવાની હિંમત જ નહીં એને તો. એટલે ન્યૂ બેબી બોર્ન થઈ ગયો છે અને જો રોવે છે પોતે બેબી છે કે બાબો છે એટલે તમે વિડીયોને. જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી પાછો વિડીયો બનાવ્યો અને આપણે જે સમયની વાત જોઈ રહ્યા હતા, જે સમયની રાહ જોઈ રહ્યા હતા, એ સમય અત્યારે આવી ગયો. આજે છે સોનલની ડિલિવરી એટલે હું અને નકશુલ, મમ્મી, નીરુબેન ને બધા જ આવવાના છે આપણે અહીંયા કને. અને એટલે આપણે નકશુભાઈ કો કહેતા હતા, બોલો શું કહેતા હતા કહો. ચમ એવું એમ તારે આવવાનું ભેગું? તું નાના બાબુને રમાડીશ પછી એમ? કેમ રમાડીશ એમ? સારું તો હવે આપણે જઈએ દવાખાના. બધાને કહી દે કે વિડીયો તો નકશુભાઈ બૂટ બીજા પહેરી અને તૈયાર થઈ ગયા છે અને મમ્મી પણ તૈયાર થઈ જાય છે. અને હવે આપણે જઈ રહ્યા છે હોસ્પિટલ બાજુ બાઇક લઈને. હવેથી કિલોમીટર જ દૂર છે. હેલો નકશુભાઈ આગળ થઈ જાઓ હવે. હો હેડી તો સારું તો બાઇક પોકો હડો. તો આવી ગયા છે સોનલ બેન ને બધા રિક્ષામાં. તો આ છે અનંત હોસ્પિટલ. આપણે પહેલાં તો આવી અને કેસ કટાવી અને બીપી ચેક કરે, બીપી ચેક કરાવી દીધું. હવે નંબર આવશે સામે જે બેન ઊભા એમાં ડૉક્ટર છે એમાં બોલાવશે. એટલે આપણે જેન્ટ્સને અત્યારે નહીં જવા દે, મમ્મી અને સોનલ બે એકલા જશે. તો ટૂંક સમયમાં સોનલને અંદર રૂમમાં બોલાવશે અને આજે ડિલિવરી થઈ જશે. બીજું જેવું થશે, બીજું બધું રેડી છે, બીજું બધું ગોગો મહારાજ સાચવશે અને આપણે હવે થોડી વારમાં બોલાવશે. નંબર આવવાની તૈયારી છે. એક પેશન્ટ છે એ પછી એટલે આપણો નંબર આવી જશે. નંબર આવી ગયો છે. હવે અંદર જાય છે સોનલને કાકી છે, મમ્મી છે. સોનલ જઈને બેસે પેલા અંદર બે પેશન્ટ છે એ બહાર આવશે એટલે આપણો નંબર આવશે, અંદર જશે પછી. તો અંદર ગયા. હવે ચેકઅપ કરાવીને બારે પણ આવી ગયા અને નકશુભાઈ દોડમ દોડ આવી ગયા છે. સોનલને એ બધા આવી ગયા બારે. હવે પૂછી લઈએ શું કીધું. તો હવે આપણે સોનલને પૂછે શું કીધું. શું કીધું? એવું એમ આજે થઈ જશે? તો આપણને એવું કહી દીધું છે કે નોર્મલ ડિલિવરી આજે થઈ જશે. ડૉક્ટરને એમ કીધું હતું કે અઠવાડિયાનું પહેલું કીધું ને આપણે 2 દિવસ આવવાનું કીધું હતું કે 2 દિવસમાં આવજો. હા 2 દિવસમાં કે દુખાવો તેને આવજો. પણ અમે આયા અઠવાડિયે આવ્યા ને આપણે હે ને મંગળવારે આવ્યા હતા, સોમવાર થયા અમે અઠવાડિયે આવ્યા એટલે આજે ડિલિવરી થઈ જશે. તો આપણે બબુ માટે 0 સાઇઝના કપડાં લેવા આવ્યા હતા. લઈ લીધા છે. આ ટોપી છે એના માટે અને આ લીધા છે એકદમ મેચિંગ હાથ પગના મોજા અને અંદર બીજા કપડાં એના જે ઉપર નીચેનું પહેરવાનું છે આવી ગયું. અને હવે આપણે પૈસા આલીને 0 સાઇઝના લઈ લે. હજી ડિલિવરીની તો વાર છે, 1 કલાક 1.5 કલાકની 1.5-2 કલાક જેવું થઈ જશે. પણ આપણે પહેલથી લઈ લીધા કપડાં. તો આપણે બબુનો જન્મ પહેલથી જ આપણે એડવાન્સની અંદર જો 0 સાઇઝના કપડાં લાવી દીધા છે, મૂકી દીધા છે. અને અત્યારે બાટલો બીજો ચડી રહ્યો છે. તમે જુઓ બાટલો ચડી રહ્યો છે. હવે ચલો સમય લાગશે બોલવાની હિંમત જ નહીં એને તો. એટલે સમથિંગ કલાક 1.5-2 કલાક જેવું લાગશે. જો વહુડા આવે હે જો ઢીલી થઈ ગઈ. જો આ જો આખી આની આખું જો ટેન્શન નહીં બકા. ખાલી હવે 1 કલાક રહે. રેડી? તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:15 અને સોનલને અત્યારે ડિલિવરી રૂમમાં લઈ ગયા છે. કારણ કે અહીંયા તો શૂટ બીજું કરવાના છે. રૂમમાં આપણને જેન્ટ્સને એન્ટ્રી ના આપે એટલે હાલ ડિલિવરી રૂમમાં લઈ ગયા. નકશુ મારી જોડે જો આવીને બેસી ગયા છે ચૂપચાપ. પપ્પા કે તમે બોલજો વિડીયોમાં, હું નહીં બોલું આજે. નહીં બોલું તાર એ ના પાડે છે એટલે હું બોલું છું. હવે લઈ ગયા છે ડિલિવરી રૂમમાં. સમથિંગ ડિલિવરી થઈ જશે. ગોગા મહારાજ, માતાજી, સાજન અરબી ડિલિવરી થઈ જાય. અને તો જો આપણે ડિલિવરી થઈ ગઈ છે અને ન્યૂ બેબી બોર્ન થઈ ગયો છે અને જો રોવે છે પોતે. અને આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર કહેશું બેબી છે કે બાબો છે એટલે તમે વિડીયોને આવતા વિડીયોને પણ જોતા રહેજો. બબુના ખોળામાં હાલે પલોઠી વાળો હોય ચમની વાળે બબુ કે